જૂનાગઢના સાસણગીર ખાતે આંતરરાષ્ટ્રીય સેમિનાર યોજાયો. ગીરમાં પ્રથમ વખત યોજાઈ રહ્યો છે આંતરરાષ્ટ્રીય સિંહ સંરક્ષણ સેમિનાર. WWF IOC ટાઈગર રિઝર્વના ડાયરેક્ટર, વિદેશી NGO ઉપસ્થિત રહ્યા. સિંહોની વસ્તી, પ્રજાતિઓની પુનઃપ્રાપ્તિ, સંશોધન અને વર્તમાન પડકારો તેમજ નીતિ વિષયક બાબતો અંગે ચર્ચા કરાશે. રાજ્યના વનમંત્રી મુળુભાઈ બેરાની અધ્યક્ષ સ્થાને ઇન્ટરનેશનલ કોન્ફરન્સનો પ્રારંભ થયો. રાજ્યસભાના સાંસદ પરિમલભાઈ નાથવાણી પણ ઉપસ્થિત રહ્યા. આંતરરાષ્ટ્રીય બીચકેટ એલાયન્સ ડાયરેક્ટર, ગુજરાત વન વિભાગના પ્રિન્સિપલ સેક્રેટરી અને CCF સહિતના વન અધિકારીઓ ઉપસ્થિત રહ્યા. જુદી જુદી NGOના નિષ્ણાંત વૈજ્ઞાનિકોએ પણ હાજરી આપી હતી. મહેશ કથિરિયા, સાસણ, જૂનાગઢ. અમરેલી જિલ્લાના જે જાફરાબાદ રેન્જ છે ત્યાં એ વિસ્તારમાં વાયરસના કારણે 3 સિંહ બાળનું મૃત્યુ થયું. અન્ય 6 જેટલા સિંહ બાળ અને 3 માદાઓ, જે એને પણ આ એક આખું ગ્રુપ હતું, તો એને સતત એનું મોનિટરિંગ કરી અમારા CCF ગાઈડલાઇનથી લઈ અને બધા જ અધિકારીઓ એ ઉપસ્થિત સ્થળ ઉપર પણ ગયા હતા. આપણા જૂનાગઢ એનિમલ કોલેજ છે, એના ડૉક્ટરો, અમારા વન વિભાગના ડૉક્ટરો, એ ટીમે ખૂબ સરસ રીતે કામ કરી. એના બધા બ્લડ્સથી લઈને બાકીના રિપોર્ટ કરાવ્યા અને એક સિંહ બાળ છે એને સિંહણ જે માતા છે એનું બ્લડ છે એને બીજેથી લઈને પણ આપ્યું. સામાન્ય રીતે જે સિંહ બાળ છે, જે નાની ઉંમર છે, જેની 3 મહિનાની, એને રોગ પ્રતિકારક શક્તિ ઓછી હોવાના લીધે આવો જ્યારે વાયરસ આવે છે એને બચાવવું ખૂબ મુશ્કેલ થતું હોય છે. પણ છતાંય આપણે બાકીના જે 6 સિંહ બાળ છે એને બચાવવામાં સ્ટેબલ થઈ ગયા અને એના માટે ખૂબ પ્રયત્ન કર્યા છે. ભવિષ્યમાં આવા પ્રકારના કોઈ રોગ આવે એટલે ખાસ કરીને વન વિભાગની બહાર સિંહ જ્યાં હોય છે રેવડીઓ વિસ્તારમાં, એવા વિસ્તારોમાં સતત મોનિટરિંગ વધે એના માટે પણ અમે સૂચનાઓ આપી છે. રેસ્ક્યુ સેન્ટરો પર બધા ડૉક્ટરોથી લઈ અને બાકીની વ્યવસ્થાઓ છે એને પણ વધુ અસરકારક કરવા માટે જે દિવસે સમાચાર મળ્યા એ દિવસે ગાંધીનગરમાં એક ઉચ્ચ કક્ષાની અધિકારીઓની મિટિંગ રાખી અને સતત એની ઉપર મોનિટરિંગ કરવા માટે કીધું. 2018માં જે વાયરસ હતો તે જેટલું મોટું અહીંયા આપણે જોયું હતું કે આ પ્રકારના મૃત્યુ થતા, એના કરતાં આ વખતે આપણે શરૂઆત જે 2 અને પછી આપણે બાકીના જે બીમાર જેને આ રોગ હતો, વાયરસ હતો, એને બચાવવા માટેના પ્રયત્નો કર્યા છે.